નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ પર આપણે લઈને આવી ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC નું લેબટેક PYQ 2022 નું સોલ્યુશન. ઓકે, અત્યાર સુધીમાં આપણે ઘણા બધા PYQs નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. ઓકે, અને શા માટે PYQs કરવા જોઈએ એના વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. બટ હવે ટાઈમ આવી ગયો છે કે એક્ઝામ પાસ કેવી રીતના કરશો. ઓકે, તો દિવસો ઓછા છે, તૈયારી વધારે કરવાની છે. ઓકે, તો આઈ હોપ દરેક વિદ્યાર્થી સારામાં સારી તૈયારી કરતા હશે. ઓકે, ચલો તો હવે વાત આવે છે હાઉ ટુ ક્લિયર ગવર્મેન્ટ એક્ઝામ. દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે લાઈફમાં એકવાર એક ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી અને ગવર્મેન્ટ એમ્પ્લોય બને. તો એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ઓકે, તો એના માટે પહેલા સિલેબસ તમારે ધ્યાન આપવું પડશે. સિલેબસની સાથે એક્ઝામના પેટર્નને કેવી રીતના પેટર્ન છે એ પણ વસ્તુ જોવું પડશે. ઓકે, તો સિલેબસ માટે તમે શું કરશો? તો સિલેબસની પ્રિન્ટ આઉટ તમે તમારી નજર સામે રાખવાની છે. ઓકે, જો તમે સ્ટડી ટેબલ તમારી પાસે હોય તો સ્ટડી ટેબલ જોડે. ઓકે, જ્યાં તમે વર્ક કરતા હોય તો ત્યાં વર્કની જ્યાં વધારે ટાઈમ તમે સ્પેન્ડ કરતા હોય ત્યાં તમારે દિવાલ ઉપર ચોંટાડવાનું રહેશે. તો જ તમને ખબર પડશે કે તમારા સિલેબસમાંથી કેટલા ટોપિક કવર થઈ ગયા છે અને કેટલા ટોપિક કવર કરવાના બાકી છે. ઓકે, સાથે સાથે તમારે વેટેજ પણ સમજવાનું રહેશે કે કયા અત્યારે આપણે જે PYQs જોઈએ છે PYQs માંથી તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકની અંદરનું વેટેજ વધારે છે. બરાબર છે, આપણો મેઇન પર્પઝ જ એ છે કે આપણને ખ્યાલ આવે કે કયા ટોપિકમાં આપણને વધારે ભાર આપીને સ્ટડી કરવાની છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે વેટેજ સમજવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે મર્યાદિત અને સ્ટાન્ડર્ડ મટીરિયલ. ઓકે, વધારે ચોપડીઓનો મતલબ નથી કે વધારે નોલેજ. ઓકે, આ માન્યતા બિલકુલ ખોટી છે. તમારી પાસે ઇનફ મટીરિયલ હશે, બરાબર છે, થોડું મટીરિયલ હશે પણ જો વ્યવસ્થિત મટીરિયલ હશે તો એ તમારા એક્ઝામ માટે ઇનફ થઈ રહેશે. ઓકે, ચલો થર્ડ પોઈન્ટ શું છે? રોજિંદુ અને સાપ્તાહિક રિવિઝન. એનો મતલબ શું છે કે સરકારી પરીક્ષાનો સિલેબસ એટલો મોટો હોય છે, જે આપણે ખબર છે કે બહુ જ મોટો છે આપણો સિલેબસ. તો સમયસર રિવિઝન નહીં કરો તો પાછળનું બધું ભૂલાતું જશે. ઓકે, હવે બીજી વસ્તુ 80-20 નો નિયમ આપણે લાસ્ટ વિડીયોની અંદર ચર્ચા કરી દીધેલી કે 80%માં જે સમય છે નવું વાંચવામાં અને 20% સમય આગલા દિવસે જે વાંચેલું હોય એના રિવિઝન માટે આપવાનો રહેશે. સાથે સાથે 80-20 નો રૂલ્સ આપણે ટોપિકમાં પણ કામ લાગે છે કે 80% જેટલું જે મટીરિયલ્સ છે એક્ઝામમાં પૂછાવાનું એ જે છે એ 20% ટોપિકમાંથી જ આવતું હોય છે. બરાબર છે, એટલે 80-20 નો રૂલ્સ બંને જગ્યાએ કામ લાગશે. ચલો નેક્સ્ટ, ચોથા નંબરનો ટોપિક છે જૂના પેપર્સનું સોલ્યુશન. જે અત્યારે આપણે હાલ ફિલહાલ એ જ મિશન ઉપર છીએ કે જેટલા બને એટલા એક્ઝામની પહેલા આપણે PYQs કવર કરી લઈએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્ર તમને એ પણ કહી દઉં કે આપણે જે PYQs અત્યારે લાવીએ છીએ, બરાબર, આપણી પાસે બહુ બધા PYQs છે પણ PYQs એવા લાવવાના જે આવનારી એક્ઝામમાં આપણને હેલ્પ કરી શકે. એવું નહીં કે કોઈ પણ PYQs આપણે સોલ્યુશન લઈ લઈએ, નહીં, તમારા માટે PYQs એવા જ લાવીએ છીએ કે જે તમારે એક્ઝામમાં મદદ થઈ શકે. ઓકે, ચલો પાંચમા નંબરનો ટોપિક છે કન્સિસ્ટન્સી અને પેશન્સ. બરાબર છે, તો ગવર્મેન્ટ જોબની તૈયારી એક મેરેથોન છે. બરાબર છે, એવું નથી કે એક્ઝામનું ફોર્મ ભર્યું, અઠવાડિયું વાંચ્યું અને એક્ઝામ આવી ગઈ અને આપી દીધું. નહીં, એવું નથી બિલકુલ. સિરિયસ જે કેન્ડિડેટ હોય છે એ એક્ઝામની તૈયારી 6 મહિનાથી લઈને 1 વર્ષ ઓછામાં ઓછું એટલું વાંચવાનું તમારી પાસે કેપેસિટી હોય તો જ તમે ફોર્મ ફિલ કરવાના પણ પૈસા બગાડજો. ઓકે, ભલે 100 રૂપિયાની પણ કિંમત છે, 100 રૂપિયા પણ ના બગાડતા. જો તમે 6 મહિનાથી 1 વર્ષ તમે તૈયારી કરવા પાછળ ના આપી શકતા હોય તો તમારે આ વસ્તુ પણ કરવાની નથી. હા, એટલા બધા હોશિયાર હોય કે તમને બધું આવડે જ છે તો તમે બગાડી શકો છો. બરાબર, એક્સેપ્શનલ કેસમાં તમે આ વસ્તુ કરી શકો છો. બાકી તમારે ઓછામાં ઓછું 5 થી 6 કલાક વાંચવાનું હોવું જરૂરી છે. ઓકે,
કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. કોઈ પણ પ્રોફેશન લઈ લો તમે, જો તમારી કન્સિસ્ટન્સી નહીં હોય તો તમે કોઈ પણ વસ્તુમાં સક્સેસ જશો નહીં. બરાબર છે. ચલો, આ થઈ ગઈ આપણે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાની 5 મહત્વના મુદ્દા. હવે આપણે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 થી અને એનું સોલ્યુશન. ઓકે, આર યુ રેડી ગાઈઝ? યસ, નો? કોમેન્ટ કરો. અને તમે જો ફર્સ્ટ આવેલા હોય યુટ્યુબ ચેનલ પર, ઓકે, નોલેજ સંકુલની, તો રહેશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? While both plasma and serum are liquid component of blood, which specific protein is absent in serum due to its consumption during the coagulation process? ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે પણ કન્ફ્યુઝિંગ કરીને આપણને મૂકેલો છે. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન એન્ડ ટ્રાન્સફરિન. ઓકે, 4 ઓપ્શન છે અને આપણને પૂછેલું છે કે પ્લાઝમા અને સીરમ વચ્ચેનો ડિફરન્સ શું છે. લાસ્ટ વિડીયોની અંદર સેમ ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર છે, એ જ રિપીટ થયેલો છે ક્વેશ્ચન. તો આવી જ રીતના ઘણા બધા ક્વેશ્ચનો રિપીટ થતા હોય છે, જે પીવાય ક્વિઝના માધ્યમથી જ આપણને ખ્યાલ આવે છે. ઓકે, ચલ, તો આનો સાચો જવાબ જોઈએ. પહેલા આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફાઇબ્રિનોજન. ઓકે, તો શું થાય છે એ પણ આપણે એક્સપ્લેનેશનમાં જોઈ લઈએ. સીરમ ઇઝ ધ liquid protein, liquid portion of blood remaining after a clot has formed. Okay, during clotting, the soluble protein fibrinogen is converted into insoluble fibrin. Thus, it is present in plasma but not in serum. Okay, સીરમની અંદર ફાઇબ્રિનોજન હોતું નથી, બટ પ્લાઝમાની અંદર હોય છે. એટલે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને એક્ઝામમાં એ પણ પૂછે. ઓકે, આમાં તમને શું કીધું છે? સીરમ અને પ્લાઝમા વચ્ચેનો ડિફરન્સ પૂછે છે. તો કઈ વસ્તુથી ડિફરન્સ થાય? તો ફાઇબ્રિનોજનથી. પણ એવું પૂછે કે ફાઇબ્રિનોજન કોની અંદર પ્રેઝન્ટ હોય છે, પ્લાઝમા કે સીરમ? એવું પણ કદાચ પૂછી શકે. સેમ ટુ સેમ ક્વેશ્ચન ના પણ પૂછે એક્ઝામમાં. તો આપણે શું લખશું? કેની અંદર પ્રેઝન્ટ હશે? પ્લાઝમાની અંદર ફાઇબ્રિનોજન પ્રેઝન્ટ હશે. સીરમની અંદર કેમ નહીં હોય? બીકોઝ બ્લડ ક્લોટ થાય છે ત્યારે ફાઇબ્રિનોજન જે છે એ કન્વર્ટ થઈને ઇનસોલ્યુબલ ફાઇબ્રિનમાં કન્વર્ટ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following process is defined as the absolute destruction of all form of microbial life, including highly resistant bacterial spores? નીચેની જે પ્રોસેસ આપણને 4 આપેલી છે એમાં કઈ પ્રોસેસમાં ઓલ ફોર્મ ઓફ માઇક્રોબિયલ લાઈફ પણ ડિસ્ટ્રક્ટ થાય, એટલે મીન્સ કિલ થાય, અને બેક્ટેરિયલ સ્પોર્સનું પણ કિલ થાય છે. ઓકે, તો માઇક્રોબિયલ લાઈફ સાથે સાથે સ્પોર્સનું પણ કિલ થાય છે. તો એ કઈ પ્રોસેસ છે? ડિસઇન્ફેક્શન, સ્ટરિલાઇઝેશન, સેનિટેશન એન્ડ એન્ટીસેપ્સિસ. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આ ટાઈપના કોમન ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે, સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, આર યુ એગ્રી વિથ મી? ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્ટરિલાઇઝેશન. સ્ટરિલાઇઝેશન પ્રોસેસમાં ઓલ ફોર્મ ઓફ માઇક્રોબિયલ લાઈફ એઝ વેલ એઝ બેક્ટેરિયલ સ્પોર્સ નું પણ શું થાય છે? ડિસ્ટ્રક્શન જોવા મળે છે. એક્સપ્લેનેશન સમજી લઈએ. સ્ટરિલાઇઝેશન ઇઝ ધ ઓનલી પ્રોસેસ among the choice that ensure the elimination of all microorganisms, including bacterial spore, which are often resistant to standard disinfection. Okay, સ્પોર એવી વસ્તુ છે
કે જે સ્ટરીલાઇઝેશન દ્વારા જ ડિસ્ટ્રક્શન થાય છે એનું. બીજી જે આ ડિસઇન્ફેક્શન છે, સેનિટાઇઝેશન છે, એન્ટીસેપ્સિસ છે, એ બધા દ્વારા સ્પોર્સનું શું થાય છે, ડિસ્ટ્રક્શન થતું નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 વિટામિન રિલેટેડ ક્વેશ્ચન છે. વિટામિનની ડેફિશિયન્સીથી શું થાય છે, પેલેગ્રા નામનો રોગ થાય છે. તો અહીંયા પૂછેલું છે કે પેલેગ્રા કેરેક્ટરાઇઝ બાય ધ 4 ડીઝ: ડર્મેટાઇટિસ, ડાયરિયા, dementia and death is caused by a clinical deficiency of which B complex vitamin. નીચે 4 વિટામિન બી કોમ્પ્લેક્સ આપેલા છે: થાઇમિન, રાઇબોફ્લેવિન, નિયાસિન અને પાયરિડોક્સિન. ઓકે, તો આ 4 માંથી સાચો જવાબ કયો છે? પેલેગ્રા કોના દ્વારા થાય છે? કહેવાનો મતલબ એ છે વચ્ચે આ 4D આ તે બધું આપણા કામનું નથી. કામનું ક્યારે છે કે આવનારી એક્ઝામમાં જો આ પૂછાય કે આ નીચેના જો વિટામિન છે એના દ્વારા જે 4D જે છે કયા વિટામિન થી થાય, અત્યારે પેલેગ્રા પૂછેલું છે, કદાચ 4D પણ પૂછી શકે છે, તો એ આપણને આવડવું જોઈએ. ઓકે, તો ખાસ તો યાદ રાખજો દરેક વિટામિન. ઓકે, વિટામિન લાસ્ટ વિડીયોમાં પણ મેં ચર્ચા કરેલી છે. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ આગળના પીવાયક્યુ સિરીઝ નથી જોઈ, ઓકે, જીટીયુની સિરીઝ છે, હમણાં ફિલહાલ જ લેવાઈ ગયેલું પેપર છે, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, જીપીએસએસબી ની 2 એક્ઝામના પેપરનું આપણે સોલ્યુશન કર્યું અને GSSB નું પેપરનું સોલ્યુશન કર્યું છે. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દરેકે દરેક ક્વેશ્ચનના કાઉન્ટર ક્વેશ્ચન પણ ખાસ જ એટલા ઇમ્પોર્ટન્ટ છે. તો એ દરેકે દરેક વિડીયો જો હજુ પણ ના જોયા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પહેલા એકવાર જરૂરથી જોજો. ભલે તમારે જ્યારે પણ ટાઈમ મળે, કોઈ કામ કરતા હોય કે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય, તો એવા ટાઈમમાં તમારે શું કરવાનું છે, આ ટાઈપના વિડીયોનો વારંવાર વોચ કરવાની રહેશે. તો શું થશે, નજર સામે તમે જોયેલું હશે અને સાંભળેલું હશે તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર સ્ટોર થશે અને એક્ઝામના દિવસે તમે કહેશો કે યસ સર, તમને જે કીધેલું તે સાચું હતું, એક્ઝામમાં પૂછાયું અને અમને આવડી ગયું. ઓકે, હા, હવે જે હું કહેતો હતો કે વિટામિન્સના રિલેટેડ વિટામિન વોટર સોલ્યુબલ વિટામિન્સ, વોટર ફેટ સોલ્યુબલ વિટામિન્સ એ કયા કયા છે એ યાદ રાખવાનું રહેશે. સાથે સાથે વિટામિન બી ના ફૂલ ફોર્મ યાદ રાખવાના. ફૂલ ફોર્મ મીન્સ કે વિટામિન B1, જેમ કે અહીંયા આપેલું છે વિટામિન B1, ઇટ મીન્સ કે થાઇમિન. તો એક્ઝામમાં એવું પૂછાય છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે નીચેનામાંથી કયું જે છે એ થાઇમિન છે, તો ઓપ્શનમાં B1, B2, B3, B4 એ રીતના તમને આપી દીધું હશે. બરાબર, એટલે એ વખતે આજે ભલે ગોખવું પડે પણ આ વસ્તુ વિટામિન્સની અંદર ગોખી લેજો. ઓકે, ચલો, તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે પેલેગ્રા જે છે એ B3 નામના બી કોમ્પ્લેક્સમાં વિટામિન B3, જેને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ એવી રીતના પણ પૂછાય, અધર નેમ ઓફ B3, ઇટ્સ અ નિયાસિન. ઓકે, તો નિયાસિનનું બીજું નામ શું છે? નિકોટિનિક એસિડ. ઓકે, ડેફિશિયન્સી લીડ ટુ પેલેગ્રા. એ પણ યાદ રાખજો, નિયાસિનની ડેફિશિયન્સીથી પેલેગ્રા થાય છે. કદાચ B3 ના આપેલું હોય અને એવું પૂછેલું કે નિયાસિનની ડેફિશિયન્સીથી નીચેનામાંથી કયો રોગ થાય છે, તો આપણે શું યાદ રાખશું? પેલેગ્રા. ઓકે, ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. એન્ડ થાઇમિન ડેફિશિયન્સી શું થાય છે? B1 થાઇમિન ડેફિશિયન્સીથી બેરી થાય છે. ઓકે, ત્યારબાદ રાઇબોફ્લેવિન ડેફિશિયન્સીથી શું થાય છે? એરિબોફ્લેવિનોસિસ. આ પણ ન્યૂ વર્ડ છે જે આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામમાં યાદ રાખીશું. ઓકે, ચલો નેક્સ્ટ 4 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, 4 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ઇન સાયટોપેથોલોજી what is the primary purpose? Okay, what is the primary purpose of cytospray immediately after preparing a pap smear? Okay, પેપ સ્મિયરની અંદર જ્યારે આપણે સ્મિયર બનાવીએ છીએ ત્યારે સાયટોસ્પ્રેનો યુઝ કરીએ છીએ. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સાયટોસ્પ્રેનો યુઝ કરીએ છીએ ક્યારે?
સાયટોલોજીની અંદર પેપ સ્મિયર જ્યારે બનાવતા હોય છે સેલ્સ માટે આપણે સાયટોસ્પ્રેનો યુઝ કરતા હોઈએ છે, તો એનો પર્પસ પૂછેલો છે આપણને, બટ આપણે સાયટોસ્પ્રેનો વર્ડ યાદ રાખીશું. ઓકે, એક્ઝામ પર્પસ. તો ઓપ્શન છે, ઓપ્શન એ ટુ સ્ટેન ધ સેલ ન્યુક્લિયાઈ, ઓપ્શન બી છે ટુ ફિક્સ ધ સેલ એન્ડ પ્રિવેન્ટ એર ડ્રાઇંગ આર્ટિફેક્ટ્સ, ઓપ્શન સી છે ટુ લાઇઝ ધ રેડ બ્લડ સેલ્સ, ઓપ્શન ડી છે ટુ એક્ટ એઝ અ સેકન્ડરી મોર્ડન્ટ. ઓકે, તો આનો સાચો જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ છે, ટુ ફિક્સ ધ સેલ્સ એન્ડ પ્રિવેન્ટ એર ડ્રાઇંગ આર્ટિફેક્ટ્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાયટોલોજી સબ ટોપિકમાંથી આપણને આ કોમન ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓકે, બે વસ્તુ છે સાયટોલોજીમાંથી, એક તો છે સાયટોસ્પ્રે અને બીજું છે કે સાયટોસ્પ્રે થી શું આપણે પ્રિવેન્ટ કરીએ, તો ફિક્સ સેલને ફિક્સ કરે છે અને એર ડ્રાઇંગ આર્ટિફેક્ટ્સને પણ પ્રિવેન્ટ કરે છે. ઓકે, આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલ, તો સાયટોસ્પ્રે શું છે? સાયટોસ્પ્રે ઇટ મીન્સ કે 95% ઓફ ઇથેનોલ. એક્ઝામની અંદર આપણે યાદ રાખવાનું છે. સાયટોસ્પ્રે કદાચ તને આપ્યો હોય તો 95% ઇથેનોલ આપ્યો હોય તો આપણે એ ટીક કરીને આવવાનું. ઓકે, ચલો. Cytospray or 95% ethanol is used to fix the smear immediately while it is wet to preserve the morphology of the cell and prevent artifacts caused by air drying. ઓકે, સમજાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? મજા આવે છે કે નહીં? યસ નો કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને ખ્યાલ આવે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દરેકે દરેક ક્વેશ્ચન એકદમ ઇઝી છે, સાથે સાથે બેઝિક પણ છે. અને બેઝિક એટલા માટે કહું છું કે એક્ઝામમાં બેઝિક જ પૂછાય છે. 80% તમને બેઝિક પૂછાશે ક્વેશ્ચન. ઓકે, 20% તમને થોડું મોડરેટ ટુ એડવાન્સ પૂછાશે, પણ આપણે પાસ થવા માટે 80% તમે જો કવર કર્યા હશે તો કોન્ફિડન્સ વધશે, અને કોન્ફિડન્સ વધશે તો તમારે જે બીજા 20% ક્વેશ્ચન છે એમાં તમારું પરફોર્મન્સ સારું આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, જેને આપણે HDL-C કહીએ છીએ, ઇઝ પોપ્યુલરલી ટર્મ્ડ ગુડ કોલેસ્ટ્રોલ. ઓકે, એ તો આપણે ચલો સમજી ગયા કે ભાઈ HDL ને આપણે ગુડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. ઓકે, બીકોઝ ઇટ પરફોર્મ વિચ ફંક્શન. બટ HDL જે છે એ કયું પ્રાઇમરી ફંક્શન કરે છે આપણા બોડીની અંદર એ જોવાનું છે. તો આપણને ઓપ્શન આપેલા છે 4, વાંચીએ પહેલા તો. ઓપ્શન એ કે છે ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ ફ્રોમ ધ લીવર ટુ ધ ટિશ્યુ. ઓકે, ઓપ્શન બી છે ફેસિલિટ ધ એબ્સોર્પ્શન ઓફ ફેટી એસિડ ઇન ધ ગટ, ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ અવે ફ્રોમ પેરિફેરલ ટિશ્યુ ટુ ધ લીવર, ઓપ્શન ડી છે ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ બાઇલ સોલ્ટ. ચલો, આટલું વાંચ્યા પછી તમને કઈ વસ્તુનો આઈડિયા આવે છે ખરા કે શું પ્રોસેસ થતી હશે? ફોર એક્ઝામ્પલ, અમુક ક્વેશ્ચન એવા આવે કે જેની અંદર આપણે થોડું ઘણું વાંચેલું હોય અને આપણને 2 થી 3 જે ઓપ્શન છે એવું લાગે કે આ સાચો જવાબ છે, કે ઓપ્શન આ સાચો છે, કે ઓપ્શન આ સાચો છે, તો તમે શું કરશો? તો તમારે વિદ્યાર્થી મિત્રો એ કરવાનું છે કે લોજિક થોડું યુઝ કરવાનું છે. ઓકે, ઘણીવાર લોજિક પણ કામ કરી જતું હોય છે. ચલો, તો શું લોજિક યુઝ કરવાનું છે કે કોલેસ્ટ્રોલ જે છે, કોલેસ્ટ્રોલની અંદર પહેલા આપણે જવાબ એનો જોઈ લઈએ. ઓકે, જવાબ શું છે? ઓપ્શન સી સાચો છે, ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ અવે ફ્રોમ પેરિફેરલ ટિશ્યુ ટુ લીવર. ઓકે, હવે અહીંયા આપણને ગુડ કોલેસ્ટ્રોલની વાત કરેલી છે, તો ગુડ કોલેસ્ટ્રોલ શું કરશે? કોલેસ્ટ્રોલ વધારાનું જે કોલેસ્ટ્રોલ હોય એને શું કરશે? રિમૂવ કરશે. આર યુ એગ્રી વિથ મી? ઓકે, કોલેસ્ટ્રોલને રિમૂવ કરશે. તો અહીં આપણને બે ઓપ્શન આપેલા હતા, ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ ફ્રોમ ધ લીવર ટુ ટિશ્યુ અને ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ અવે ફ્રોમ પેરિફેરલ ટિશ્યુ ટુ ધ
લીવર. ઓકે, તો હવે આપણે થોડું લોજિક એ વાપરવાનું કે ગુડ કોલેસ્ટ્રોલ શું કરશે? ટિશ્યુમાંથી જે વધારાનું કોલેસ્ટ્રોલ હશે એ શું કરશે? અવે કરશે. ઓકે, ટ્રાન્સપોર્ટ કોલેસ્ટ્રોલ અવે ફ્રોમ પેરિફેરલ ટિશ્યુ ટુ લીવર. લીવરમાં લઈ જશે. લીવરમાં શું થશે? લીવરમાં એનું શું થશે? એક્સક્રીશન થશે. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, તો હવે આપણે એક્સપ્લેનેશનમાં પણ સમજીએ કે શું કહેવા માંગે છે. તો ગુડ કોલેસ્ટ્રોલ હોય છે એ ઇન્વોલ્વ ઇન રિવર્સ કોલેસ્ટ્રોલ એન્ડ રિમૂવિંગ એક્સેસ cholesterol from the arteries and taking it back to the liver for excretion. ઓકે, સમજ પડે છે વિદ્યાર્થીઓ? હવે તમારા માટે એક હોમવર્ક એ છે કે HDL-C ને આપણે ગુડ કોલેસ્ટ્રોલ કહી શકીએ છીએ, બરાબર છે? તો કોલેસ્ટ્રોલની અંદર બેડ કોલેસ્ટ્રોલ કોને કહીશું? તમારામાંથી જે વિદ્યાર્થી મિત્રને આનો જવાબ આવડતો એ કોમેન્ટ કરે. ઓકે, આપણને ગુડ કોલેસ્ટ્રોલ પણ આવડવું જોઈએ, બેડ કોલેસ્ટ્રોલ પણ આવડવું જોઈએ, બરાબર છે? તો ગુડ કોલેસ્ટ્રોલ તો HDL થઈ ગયું. બેડ કોલેસ્ટ્રોલ કોને કહેવાય તમારે કોમેન્ટ કરવાની રહેશે. આ ટાઈપના જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવવાના છે. ઓકે, તો કોમેન્ટ કરેલી હશે ને તો જ તમને એક્ઝામની અંદર યાદ રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? Why is it mandatory to specify the anatomical site of a specimen on a swab container in microbiology? ઓકે, મેન્ડેટરી છે એટલે મીન્સ કે 100% તમારે લખવાની જરૂર છે. તો જ્યારે પણ સ્વેબ કન્ટેનર હોય છે, બરાબર, માઇક્રોબાયોલોજીની અંદર આપણે સ્વેબ લઈએ છીએ, પસ હોય કે કોઈ પણ મટીરિયલ હોય, સ્વેબ કલ્ચર માટે લઈએ. ઓકે, તો આપણે શાના માટે એ વસ્તુ સ્પેસિફાઈ કરવી પડે? કઈ વસ્તુ સ્પેસિફાઈ કરવી પડે? સ્પેસિફિક વસ્તુનું ધ્યાન રાખવું પડે નીચેનામાંથી. ઓકે, તો ઓપ્શન ફટાફટ વાંચીએ આપણે. ટુ કેલ્ક્યુલેટ ધ લેબોરેટરી પ્રોસેસિંગ ફી, ટુ determine the required growth media and incubation atmosphere, to identify the patient's insurance coverage, to track the time of specimen collection. ઓકે, તો નીચેનામાંથી સાચો જવાબ જોઈ લઈએ. ઓપ્શન બી, to determine the required growth media and incubation atmosphere. ઓકે, તો એનું એક્સપ્લેનેશન પણ જોઈએ. ડિફરન્ટ એનાટોમિકલ સાઇટ, ફોર એક્ઝામ્પલ થ્રોટ સ્વેબ લીધું હોય, વુન્ડ સ્વેબ લીધું હોય, વજાઇનલ સ્વેબ લીધું હોય, તો એ દરેક જગ્યામાં શું હોય છે? નોર્મલ ફ્લોરા હોય છે. ઓકે, એઝ વેલ એઝ પોટેન્શિયલ પેથોજન પણ હોય છે. તો એમના માટે આપણે શું હોય છે? સ્પેસિફિક અગાર ટાઈપની રિક્વાયરમેન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ બ્લડ અગાર, મેકોન્કી અગાર, એન્ડ કન્ડિશન પણ આપણે જોવાની હોય છે. ફોર એક્ઝામ્પલ એનરોબિક કન્ડિશન મેન્ટેન કરવી છે કે એરોબિક કન્ડિશન મેન્ટેન કરવી છે, તો આ બધી જ વસ્તુ સ્વેબ લઈએ તો એના ઉપર મેન્શન કરીએ બધી વસ્તુ, તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો એના માટે શું છે? ટુ ડિટરમાઇન ધ રિક્વાયર્ડ ગ્રોથ મીડિયા એન્ડ ઇન્ક્યુબેશન એટમોસ્ફિયર. તો એના માટે આપણે સ્વેબ ઉપર દરેક વસ્તુ લખવી પડે, સાઇટ લખવી પડે
કે કઈ સાઇટ પરથી આપણે સ્વેબ લીધો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7 ઇન ફ્લેબોટોમી રિલેટેડ ક્વેશ્ચન છે. નીડલ ગેઝ ઉપર વાત કરેલી છે. આપણે એઝ અ લેબ ટેકનિશિયન શું કરીએ છીએ? બ્લડ કલેક્શન કરીએ છીએ. તો બ્લડ કલેક્શન કરતા વખતે આપણે નીડલનો યુઝ કરીએ છીએ. તો એ નીડલ કેટલા નંબરની છે કોઈને ખબર છે? તમે જે નીડલ યુઝ કરો છો તો એ નીડલ કેટલા નંબરની યુઝ કરો છો? કોઈ દિવસ જોયું છે? રેપર હોય છે, રેપરના ઉપર કોઈ દિવસ જોયું છે કેટલા નંબરની નીડલ હોય છે? યસ, એ વસ્તુ જોવાની રહેશે તમારે. ઓકે, હવે જ્યારે પણ કલેક્શન કરો અથવા કોઈ બીજું કલેક્શન કરતો હોય ને ત્યારે સિરિંજની જે કહેવાય ને કે નીડલ કેટલા ગેજની છે ને એ જોજો તમે. ઓકે, ચલો. નીડલ નંબર આર ઇન્વર્સલી proportional to the diameter. Okay, which of the following represent the needle with the smallest lumen? હવે અહીંયા 4 આપેલા છે ગેજ, એમાંથી સૌથી સ્મોલેસ્ટ કઈ છે? 18 ગેજ, 20 ગેજ, 21 ગેજ કે 23 ગેજ? તો ઘણા વિદ્યાર્થી મિત્રો મારા સાથે સહમત હશે કે 18 ગેજ છે એ સૌથી નાની છે, બરાબર છે. 23 ગેજ છે એ સૌથી મોટી છે. ઓકે, એવું જ હશે ને? રોંગ, એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. આમાં તમને લખેલું છે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. ઓકે, તો આનો સાચો જવાબ છે સ્મોલેસ્ટ કીધું છે, તો અહીંયા આપણે 23 ગેજ છે એ સૌથી સ્મોલેસ્ટ હોય છે, એટલું યાદ રાખજો. ઓકે, એઝ ધ ગેજ નંબર ઇન્ક્રીઝ ધ નીડલ્સ ડાયામીટર ડિક્રીઝ. આ વસ્તુ એક્ઝામના માટે પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ મહત્વનું છે. ઓકે, તો કોઈ પણ રીતના તમને ક્વેશ્ચન પૂછાય તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ જવાબ આપવાનો છે. સ્મોલેસ્ટ પૂછાય તો અહીંયા આપણનો જે પણ ગેજ મોટો હશે એ જવાબ આપવાનો છે. ઓકે, અને બિગેસ્ટ પૂછાય તો સૌથી ઓછા ગેજનું આપણે ટીક કરીને આવવાનું રહેશે. ઓકે, ચલ ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? મસ્ત ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે અને દરેક વિદ્યાર્થીને આવડે એવો ક્વેશ્ચન છે. Which anticoagulant is most preferred for a red blood cell count or a CBC to maintain cell morphology? Sodium citrate, heparin, EDTA, potassium oxalate. ઓકે, ચલો, તો આનો સાચો જવાબ શું છે? આરબીસી મોર્ફોલોજી માટે મેન્ટેન કરવા માટે કયા એન્ટીકોએગ્યુલન્ટનો યુઝ કરશું? યસ, બધાને જ આવડે છે આ ક્વેશ્ચન, તો બધાને જ આવડે. EDTA. EDTA નું ફૂલ ફોર્મ શું છે? યાદ રાખજો, ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટિક એસિડ ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર હિમેટોલોજી. શું છે? ઇટ્સ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે because it preserves the shape and size of blood cells better than other anticoagulant. Okay, sure, good. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. ઓકે, ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? સિમ્પલ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, તમને પણ ખ્યાલ આવશે કે આપણે કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે. બાયોકેમિકલી the vast majority of enzyme in the human body are categorized as polysaccharide, simple lipid, protein કે inorganic catalyst. શું કીધું છે? મોટા ભાગના એન્ઝાઇમ જે છે એ કેવા નેચરના હોય છે એવું કહેવા માંગે છે. તો બધાને જ ખબર છે કે મોટા ભાગના એન્ઝાઇમ જે છે ઇટ્સ અ પ્રોટીનિક નેચર. કેવા છે? ઇટ્સ અ પ્રોટીનિક નેચર. Enzymes are biologically catalysts that are almost exclusively protein, composed of long chain of amino acids folded into specific three-dimensional shapes. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એકદમ મસ્ત ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે એન્ડ દરેકને આવડે એવો ક્વેશ્ચન છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. Based on the standard order of draw to prevent cross contamination of additives, which tube should be collected first among these? Okay,
તમે જ્યારે તમારી પાસે ફોર એક્ઝામ્પલ એક પેશન્ટ આવે છે, પેશન્ટ કહે છે કે ભાઈ મારે ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે, અને તમે બ્લડ લીધું, બ્લડ લઈને તમે પહેલામાં પહેલી કઈ ટ્યુબમાં બ્લડ નાખશો? ઓકે, આપણે તો શું ફરક પડે, જે બી ટ્યુબ હાથમાં આવે એ ટ્યુબમાં નાખી દેવાનું, એવું જ ને વિદ્યાર્થી મિત્રો? નહીં, એનો પણ એક ઓર્ડર હોય છે. ઓકે, એ ઓર્ડર ફોલો કરશો ને તો તમારું કહેવાય ને કે જે રિઝલ્ટ છે, ટાઈમિંગ છે, એ બધી વસ્તુ મેન્ટેન થાય છે. ઓકે, ચલો, જો તમને યાદ હશે તો તમે તમારા આસિસ્ટન્ટને કે તમારા નીચેવાળા કલીગને કે કોઈ પણને તમે આ વસ્તુ સમજાવી શકશો. ઓકે, તો અહીંયા ઓપ્શન છે લેવેન્ડર ટોપ, લાઇટ બ્લુ ટોપ, ગ્રે ટોપ અને રેડ ટોપ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કઈ ટ્યુબમાં લઈશું બ્લડ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓકે એક આપણે જોઈએ આનો જવાબ. એના પહેલા હું વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આપણા એક્ઝામમાં હવે બહુ જ ઓછો ટાઈમ બાકી છે, તો ખાસ કરીને નોલેજ સંકુલ દ્વારા લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ તો અવેલેબલ છે જ, સાથે સાથે મેન્ટરશિપ પ્રોગ્રામ પણ ચાલુ કરેલો છે. તો ઓછા ટાઈમમાં જે પણ વિદ્યાર્થી મિત્ર ફાઇન તૈયારી કરવા માંગતા હોય તો એ દરેક વિદ્યાર્થી મિત્ર વેલકમ છે, નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રને ઈ બુક્સ જ જોઈતી છે એ પણ પરચેસ કરી શકે છે. એમસીક્યુ જ હવે ફોર એક્ઝામ્પલ કોઈની પાસે ટાઈમ નથી, વર્ક કરે છે અને ઓનલી એમસીક્યુ જોઈએ છે, તો એમસીક્યુ પણ અવેલેબલ છે, મોડલ્સ પેપર પણ અવેલેબલ છે. ઓકે, જસ્ટ અ મિનિટ. સાથે સાથે સીબીઆરટી મોક ટેસ્ટ પણ તમે લઈ શકો છો, બરાબર છે. હવે ટોટલ કોર્સના 4500 રૂપિયા છે. ઓકે, સાથે સાથે જો તમારે ટેકનિકલ નોન ટેકનિકલ કોર્સ પણ કરવો છે તો એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ 4500 રૂપિયાની અંદર મળી રહેશે. ઓકે, તો એકવાર તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી અને કોઈ પણ વસ્તુની ઇન્ક્વાયરી કરી શકો છો. ઓકે, આ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ કહેવા માંગુ છું કે જીપીએસએસબી ની તો આપણી ચલો એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. ઓકે, તમને ટૂંક જ સમયમાં આપણે કદાચ આ પાર્ટ 1 રેકોર્ડ કરીએ છીએ, પાર્ટ 2 અથવા 3 રેકોર્ડ કરીશું, ત્યાં સુધીમાં તમને એસએમસી ની એક્ઝામ ડેટ પણ તમને કદાચ મળી જાય. ઓકે, એટલે સમજી શકો છો કે જીપીએસએસબી ની એક્ઝામની પછી તરત જ એસએમસી ની એક્ઝામની તૈયારી છે એસએમસી દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું, વધારે ટાઈમ નથી. જો જીપીએસએસબી ચૂક્યા તો તમારા પાસે 40 વેકેન્સીનો એસએમસી માટેનો ચાન્સ ઊભો જ છે. ઓકે, તો આ 1 મહિનો તમે લઈ લેજો, બરાબર છે. તો 1 મહિનાની અંદર જો જીપીએસએસબીમાં પણ ચાન્સીસ છે સારો, અને એસએમસીમાં પણ ચાન્સીસ છે. તો હું તો ખરેખર કહું છું કે રિક્વાયરમેન્ટ જે પણ વિદ્યાર્થીને હોય, ફેમિલી માટે, પોતાના માટે, ઓકે, અને ગવર્મેન્ટ એમ્પ્લોય બનવા માટેનું સપનું તમારે સાકાર કરવાનું હોય છે, તો આ એક મોકો છે, ચૂકવાનો નથી. ઓકે, ચલો આપણે સાચો જવાબ જોઈ લઈએ આગળના ક્વેશ્ચનનો. તો સાચો જવાબ છે રેડ ટોપ. સૌ પ્રથમ આપણે રેડ ટોપની અંદર નાખીશું. ચલો, તો એકોર્ડિંગ ટુ CLSI ગાઈડલાઇન્સ, સ્ટરાઇલ ટ્યુબમાં શું કરવાનું હોય છે? પહેલામાં તો પહેલું કોએગ્યુલેશન ટ્યુબ બ્લુ કલરમાં, ત્યાર પછી સીરમ ટ્યુબ ઓકે રેડ કલરમાં, ધેન હિપેરિન ગ્રીન કલરમાં, ત્યારબાદ ઈડીટીએ લવંડર કલરમાં અને ફાઇનલી ગ્રે કલરમાં. ઓકે, જો આપણને ઓપ્શન આપેલા છે આટલા 4 તો તમારે રેડ ટોપમાં, બરાબર છે. બટ તમને બધા જ ઓપ્શન આપી દીધા હોય, આમાંથી કોએગ્યુલેશન ટ્યુબ પણ આપ્યું હોય, બરાબર છે, સીરમ ટ્યુબ આપ્યું હોય, હિપેરિન ટ્યુબ આપ્યું હોય, ઈડીટી આપ્યું હોય અને ફ્લોરાઇડ આપ્યું હોય, તો તમારે આ રીતનો ક્રમ યાદ રાખવાનો રહેશે. ઓકે, આ જે આન્સર છે ને એ ઘણી જગ્યાએ વેરિયેબલ હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ કોઈ જગ્યાએ નહીં કે તમને ખાલી ઓપ્શન જ આપી દેશે, જવાબ આપી દેશે, બધું જ આપી દેશે. બટ ઘણી જગ્યાએ બધું
અલગ અલગ ચિત્ર તમને દોરેલા હોય છે, પણ આ જે ગાઈડલાઇન્સ જે છે CLSI ગાઈડલાઇન્સ, એના હિસાબે આ રીતનો ક્રમ ચાલે છે: બ્લુ, રેડ, ગ્રીન, લવંડર અને ગ્રે. ઓકે, આ એક સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ પ્રમાણેનો ક્રમ છે. ઓકે, તો એક્ઝામમાં પૂછાય તો આ પ્રમાણેનું ટીક કરીને આવજો. ઓકે, ચલો નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. શું છે 11 નંબરનો ક્વેશ્ચન? The Westergreen method and tube are specifically utilized for which of the following laboratory investigation? Westergreen method માટે PCV, ESR, રેટિક કાઉન્ટ અને બ્લીડિંગ ટાઈમ. એકદમ કહેવાય ને કે સિમ્પલ ક્વેશ્ચન, કોઈ મગજ વાપરવાનું નથી આમાં. સાચો જવાબ છે ઓપ્શન બી, ઇરેથ્રોસાઇટ, ESR. ઓકે, હવે ખાસ ધ્યાન અહીંયા રાખજો. અહીંયા આપણને આપેલું છે explanation. Westergreen tube is a 200 mm long tube used to measure the rate at the which RBC settle in a anticoagulated blood over 1 hour, known as ESR. ઓકે, હવે અહીંયા જે 200 mm લોંગ આપેલું છે, ઓકે, તો આ જે 200 mm લોંગ જે છે એ, જસ્ટ અ મિનિટ, આ જે 200 mm લોંગ જે છે, બરાબર છે, એ જસ્ટ અ મિનિટ, આ ધારો કે તમારી ESR ટ્યુબ છે, બરાબર છે, તો ESR ટ્યુબ ટોટલ લોંગ એની લંબાઈ પૂછે તો એ કેટલી હોય છે એ યાદ રાખજો, 300. બટ એના જે માર્કિંગ જે છે અહીંયાથી અહીંયાનું, એ માર્કિંગ કેટલું હોય છે? 200 mm. આ વસ્તુ ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હતી, એ મેં સોલ્યુશન આપેલું છે, પણ એક્ઝામની અંદર કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, જો તમને 50, 100, 200 એવી રીતના આપેલો હોય ઓપ્શન, તો તમારે 200 કરવાના છે, બરાબર છે, પણ તમારે ફૂલ લેન્થ પૂછી હોય કોઈ વાર તો 300 mm યાદ રાખજો. 300 mm લોંગ હોય છે, બટ માર્કિંગ જે છે એ કેટલું હોય છે? 200 mm સુધીનું માર્કિંગ હોય છે. ઓકે, ચલો હવે આ સાથે આપણે કાઉન્ટર ક્વેશ્ચનમાં ESR માં શું પૂછી શકે છે ખબર છે? કે ESR કેવી કન્ડિશનમાં, ઓકે, કેવી કન્ડિશનની અંદર ઇન્ક્રીઝ થાય છે, કેવી ESR કેવી કન્ડિશનની અંદર, પેથોલોજીકલ કન્ડિશનની અંદર ઇન્ક્રીઝ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો બે કન્ડિશન તમારે યાદ રાખવાની રહેશે. એ કઈ કન્ડિશન છે સર્ચ કરો અને કોમેન્ટ કરો. ઓકે, એક્ઝામની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરી દીધેલું છે, તો હવે તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરીને યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 12 નંબરનો ક્વેશ્ચન બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. એક્ઝામની અંદર આ ટાઈપનો પહેલી વાર મને લાગે છે પૂછાઈ ગયેલો છે, મતલબ પહેલી વાર પૂછાય છે, બાકી સિમ્પલ પૂછાતા હોય છે. અહીંયા એન્ટીજન રિલેટેડ પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, મધરનું બ્લડ ગ્રુપ છે બી, ઓકે, એનો જીનોટાઈપ છે BO. ફાધરનું બ્લડ ગ્રુપ છે A, એનું જીનોટાઈપ છે AO. તો પોસિબિલિટી કેટલી છે? ઓફસ્પ્રિંગ જે છે, આવનારા બચ્ચામાં કેટલા ટાઈપના ચાન્સીસ હોય? ઓકે, ઓપ્શન છે ઓનલી AB, ઓનલી O, ઓનલી A એન્ડ B, અને ઓપ્શન ડી છે AB એન્ડ O. હવે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર આપણું જે જીનોટાઈપ હોય છે, ફોર એક્ઝામ્પલ આ જે જીનોટાઈપ છે, બરાબર છે, એ BO છે, અને અહીંયાનું જે જીનોટાઈપ છે એ AO છે. ઓકે, હવે આમાં મધરનું કેવું જીનોટાઈપ છે અને ફાધરનું કેવું જીનોટાઈપ છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો આનો સાચો જવાબ જોઈએ આપણે, આનો ડી. ઓકે, તો ઓફસ્પ્રિંગ જે છે હશે બી બ્લડ ગ્રુપનું હશે, કાં તો AB નું હશે, કાં તો O નું હશે. ઇટ મીન્સ કે ચારમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. ઓકે,
યસ નો કોમેન્ટ કરજો. ચલો 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 13 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ હોમિયોસ્ટેટિક મિકેનિઝમ ઓફ ધ બોડી વર્ક ટુ મેન્ટેન ધ નોર્મલ પીએચ ઓફ આર્ટિરિયલ બ્લડ વિધિન વિચ નેરો રેન્જ. ઓકે, હવે સિમ્પલી હું તમને કહું આના માટે કન્ફ્યુઝન કરીને તમને આપેલું છે ક્વેશ્ચનમાં. નોર્મલ બ્લડનું પીએચ પૂછ્યું છે 6.85 થી લઈને 6.95, 7.0 થી લઈને 7.15, 7.35 થી લઈને 7.45, હોય છે. આ એક સ્ટાન્ડર્ડ પીએચ છે, યાદ રાખવાનું છે, હંમેશ માટે ગોખી મારવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. શું કહે છે 14 નંબરનો ક્વેશ્ચન? મોસ્ટ ઓટોમેટેડ હિમેટોલોજી એનાલાઇઝર, જેને શું કહીશું આપણે? સેલ કાઉન્ટર. ઓકે, સેલ કાઉન્ટ થાય છે. ઓકે, કોલ્ટર પ્રિન્સિપલ વિચ મેઝર્સ, શું મેઝર કરે છે? ઓકે, સેલ્સ કેવી રીતે મેઝર થાય છે એ પૂછેલું છે. તો અહીંયા ઓપ્શન આપેલો છે આપણને. ચેન્જીસ ઇન ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ કહીએ છીએ એઝ સેલ પાસ થ્રુ એન હોય છે. તો એ ઇલેક્ટ્રિકલ ફોર્સનું રેઝિસ્ટન્સ જ્યારે ડેવલપ થાય છે ત્યારે એને કાઉન્ટ કરવામાં આવે છે, થતા હોય છે. એ કાઉન્ટ કરીને આપણને શું થાય છે? એ ડિજિટ આપણે કાઉન્ટ કરીને આપણે કયા કયા પેરામીટર કવર કરીએ છીએ એની અંદર? આરબીસી છે, એચબી છે, બરાબર છે, ડબ્લ્યુબીસી છે, આ બધી વસ્તુઓ. તો આપણો સાચો જવાબ શું છે? ચેન્જીસ ઇન ઇલેક્ટ્રિકલ ઇમ્પિડન્સ. ઓકે, ચલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, આના અંદર આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે પૂછે તો સેલ કાઉન્ટરનું ઇન્વેન્શન કોણે કરેલું એવું કદાચ પૂછી શકે. ઓકે, અને હમણાં ફિલહાલ કેટલા પાર્ટ્સના સેલ કાઉન્ટર માર્કેટમાં અવેલેબલ છે? ટ્રેન્ડિંગમાં પૂછી શકે કે સવાલ કે કરંટ ટ્રેન્ડની અંદર પૂછાય કે સેલ કાઉન્ટરની અંદર કેટલા ટાઈપના સેલ કાઉન્ટર, કેટલા મતલબ પાર્ટ્સના સેલ કાઉન્ટર તમને માર્કેટ્સમાં અવેલેબલ છે? તો એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. In the Jep's reaction for serum creatinine estimation, creatine reacts with which chemical in an alkaline medium to form a orange-red complex? ઓપ્શન છે ગ્લેસિલિક એસિટિક એસિડ અને ફોસ્ફોડિક એસિડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. પિક્રિક એસિડ જોડે રિએક્શન થઈને ઓરેન્જ રેડ કોમ્પ્લેક્સ આપણને આપે છે. ઓકે, તો ધ જેપ્સ રિએક્શન ઇન્વોલ્વ્સ ધ રિએક્શન લાઈન picric acid in a NaOH to form a creatinine picrate complex. ચલો ઘણા ક્વેશ્ચન ની અંદર મેં પૂછેલું છે કે પિક્રિક એસિડ નું રિએજન્ટ છે એનો કલર કયો છે? કલર
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યલો કલરનું રિએજન્ટ આવે. એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. જો તમને ટેકનિકલી ક્વેશ્ચન આવડશે, ઓકે, નહીં આવડે તો આપણે આ રીતના પીવાયક્યુઝ કરીએ છીએ, સાથે સાથે કાઉન્ટર ક્વેશ્ચન કરીએ છીએ, તો એમાં હું તમને જણાવતો રહું છું, જે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, હવે અત્યાર સુધીમાં બહુ ઓછી વાર આનું એક નોર્મલ રેન્જ પૂછાયેલી છે ક્રિએટિનિનને. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીને જજો ક્રિએટિનિનની નોર્મલ રેન્જ. ઓકે, અને તમારે કોમેન્ટ પણ કરવાની છે. ક્રિએટિનિનની નોર્મલ રેન્જ કેટલી છે એ કોમેન્ટ કરવાની રહેશે. ચલો નેક્સ્ટ 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 16 નંબરનો ક્વેશ્ચન, તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી. એસિડિક પીએચ જે છે એ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે જે એમનું ગ્રોથને ઇન્હિબિટ કરે છે. ઓકે, ચલો કોન્સેપ્ટ પણ સમજી લઈએ, કદાચ એક્ઝામમાં કામ લાગી જાય, કે એસિડ એન્વાયરમેન્ટ્સ આર જનરલી ઇન મોસ્ટ human pathogen, which is why the ખાઈએ છીએ, બરાબર છે, તો જે જમવાનું હોય છે એ સ્ટમકમાં જાય ત્યારે એની અંદર જો કોઈ પેથોજન હોય, બરાબર છે, નોર્મલ માત્રામાં જો પેથોજન હશે તો એ આપણા સ્ટમકના એસિડની અંદર શું થઈ જશે, એ કિલ થઈ જશે. બટ સમટાઈમ્સ એનું જે એમની તીવ્રતા વધારે હોય છે અને એસિડ પણ એના ઉપર કામ ના કરી શકે અને પાસ આઉટ થઈને આગળ પહોંચે ઇન્ટેસ્ટાઇનની અંદર, તો એ શું કરશે? એક ડિઝીઝ કોઝ કરી શકે છે. બટ આપણું જે એસિડિક એન્વાયરમેન્ટ છે એ જે પેથોજેનિક બેક્ટેરિયાને કિલ કરવા માટે ઇનફ છે. ઓકે, ચલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. 17 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ યુ ડિઝોલ્વ પોટેશિયમ ઓક્ઝેલેટ ક્રિસ્ટલ in distilled water to prepare an anticoagulant, the potassium oxalate crystal are technically termed. હવે આ કેમેસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન બને છે થોડો ઘણો, બટ આપણને એન્ટીકોઆગ્યુલન્ટ બનાવવાનું કીધું છે, તો ફોર એક્ઝામ્પલ પોટેશિયમ ઓક્ઝેલેટ આપણી પાસે રો ફોર્મમાં છે અને એને આપણે ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ કરીએ છીએ, તો આ પોટેશિયમ ઓક્ઝેલેટને શું કહીશું? સોલ્વન્ટ કહીશું, સોલ્યુટ કહીશું, સસ્પેન્શન કહીશું કે ઇમલ્શન કહીશું? તો એનો સાચો જવાબ છે ઇટ્સ અ સોલ્યુટ. ઓકે, પોટેશિયમ ઓક્ઝેલેટને સોલ્યુટ કહીશું, જ્યારે ડિસ્ટિલ વોટર જે છે એને શું કહીશું આપણે? ઇટ્સ અ સોલ્વન્ટ. ઓકે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે હાર્ડ ફોર્મ છે જે આપણે નાખવાનું છે, અહીં આપણને એક્સપ્લેનેશનમાં આપેલું છે, ઇન અ સોલ્યુશન ધ સબસ્ટન્સ ધેટ ઇઝ ડિઝોલ્વ લાઈક ધ સોલ્ટ ઓર ક્રિસ્ટલ ઇઝ ધ સોલ્યુટ. યાદ રાખજો, સોલ્ટ હોય કે ક્રિસ્ટલ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે સોલ્યુટ કહીશું, જેની અંદર આપણે ડિઝોલ્વ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે મિલ્ક હોય લિક્વિડની અંદર, યા તો પછી વોટર હોય, યા તો પછી ડિસ્ટિલ વોટર હોય, તો એને આપણે શું કહીશું? સોલ્વન્ટ કહીશું. ઓકે, ગુડ, આઈ હોપ તમને સમજ પડતી હશે. ચલો નેક્સ્ટ 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 18 નંબરનો ક્વેશ્ચન બહુ મસ્ત ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે અને આપણે જે રૂટીન વાંચતા હોઈએ છે એની અંદરથી જ છે. ઇન ધ ગ્રામ સ્ટેનિંગ પ્રોસેસ which is the specific role of grams iodine? ગ્રામ્સ આયોડિનનો રોલ પૂછેલો છે. પ્રાઇમરી સ્ટેન કહેવાય,
કાઉન્ટર સ્ટેન કહેવાય, મોર્ડન્ટ કહેવાય કે ડીકલરાઇઝ કહેવાય? કઈ વસ્તુ કહેવાય આને ગ્રામ સ્ટેનિંગની અંદર? તો ગ્રામ સ્ટેનિંગની અંદર ગ્રામ્સ આયોડીનને આપણે શું કહીશું? ઇટ્સ અ મોર્ડન્ટ. ઓકે, ગ્રામ્સ આયોડીનને આપણે શું કહીશું? મોર્ડન્ટ કહીશું. ઓકે, તો શું કરે છે ગ્રામ્સ આયોડીન? એના ફંક્શન વિશે પણ વાત કરી લઈએ, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો ગ્રામ્સ આયોડીન એક્ટ એઝ અ મોર્ડન્ટ ફોર્મિંગ અ ક્રિસ્ટલ વાયોલેટ આયોડીન કોમ્પ્લેક્સ. આ યાદ રાખજો. શું ફોર્મ કરશે? ક્રિસ્ટલ વાયોલેટ આયોડીન કોમ્પ્લેક્સ ફોર્મ કરશે ઇનસાઇડ ધ સેલ વોલ, મેકિંગ ધ સ્ટેન હાર્ડર ટુ વોશ આઉટ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે શું કરશે? સ્ટેનને હાર્ડર કરી નાખશે અને વોશ આઉટ કરી નાખશે. ઓકે, આના ઉપરથી ઘણા બધા કાઉન્ટર ક્વેશ્ચન બને છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એ બને કે ભાઈ ગ્રામ સ્ટેનિંગ છે એનું ઇન્વેન્શન કોણે કર્યું હતું? બરાબર છે, એક ક્વેશ્ચન એ. કઈ સાલમાં કરેલું? બીજો ક્વેશ્ચન એ બને છે પ્રાઇમરી સ્ટેન કોને કહેવાય છે? કાઉન્ટર સ્ટેન કોને કહેવાય છે? ઓકે, એઝ વેલ એઝ ડીકલરાઇઝ કોને કહેવાય છે? આ બધી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. જો તમને યાદ હોય તો તમારે કોમેન્ટ ની અંદર લખવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. Which of the following is an incorrect practice when using reagent dipstick for urine analysis? Okay, testing the strip daily with a positive and negative control, holding the strip vertically while waiting for the reaction time, strictly adhering to the specified timing for each reagent paired, protecting the strip from heat, light and moisture. આપણને શું પૂછેલું છે? ઇનકરેક્ટ પ્રેક્ટિસ કઈ છે? ઓકે, તો કઈ છે ઇનકરેક્ટ પ્રેક્ટિસ? યસ, થોડું લોજિક વાપરવાનું આ ટાઈપના લોંગ ક્વેશ્ચન ની અંદર. ઓકે, તો હોલ્ડિંગ ધ સ્ટ્રીપ વર્ટિકલી વાઇલ વેઇટિંગ ફોર ધ રિએક્શન ટાઈમ, આ વસ્તુ જે છે એ ઇનકરેક્ટ પ્રેક્ટિસ છે, બાકી બધી કરેક્ટ પ્રેક્ટિસ છે. ચલો ક્વેશ્ચન નંબર 20 પર આગળ વધીએ. શું છે 20 નંબરનો ક્વેશ્ચન? બહુ જ મસ્ત કોમન ક્વેશ્ચન છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે આ વિડીયો જોઈને તમે એવું વિચારતા હોય કે આ એક્ઝામ ધારો કે અત્યારે મેં આપ્યું હોત તો હું એમસી પાસ કરી દીધી હોત, તો બટ ઓબ્વિયસ સાચી વાત છે. તમે આ જ ટાઈપના ક્વેશ્ચન તમને આવનારી જીપીએસએસબી અને આવનારી એસએમસીમાં પણ જોવા મળવાના છે. ઓકે, તો antibodies are primarily synthesized and secreted by which specialized cell? Okay, option છે T lymphocyte, plasma cell, monocytes and eosinophils. એકદમ મસ્ત ક્વેશ્ચન છે, કોમન ક્વેશ્ચન છે. તો એનો જવાબ જોઈ લઈએ આપણે. એનો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. પ્લાઝમા સેલ્સ છે જેમાંથી એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થાય છે. પ્લાઝમા સેલ્સ વિચ આર મેચ્યોર એન્ડ એક્ટિવેટેડ બી લિમ્ફોસાઇટ પણ કહેવામાં આવે છે, આર ધ એન્ટીબોડી ફેક્ટરીઝ. હવે એક્ઝામની અંદર આ વર્ડ્સ પણ પૂછાઈ શકે છે કે એન્ટીબોડી ફેક્ટરીઝ કોને કહેવામાં આવે છે? તો પ્લાઝમા સેલ્સને કહેવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ 21 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ચલો 21 નંબરનો ક્વેશ્ચન છે In standard clinical reporting in India, blood glucose level are most commonly expressed in which units? હું દરેક વિડીયોની અંદર એકવાર તો કહું છું કે યુનિટ તમારે ખાસ યાદ રાખવાના છે. દરેક ટેસ્ટના યાદ રાખવાના છે યુનિટ. દરેક વસ્તુમાં જ્યાં તમને યુનિટ્સ દેખાય ત્યાં યાદ રાખજો. આવા સિમ્પલ ક્વેશ્ચનમાં તમારો 1 માર્ક્સ જવો જોઈએ નહીં. ઓકે, અહીંયા આપણને આપેલું છે ગ્રામ પર લીટર, મિલીગ્રામ પર લીટર, એમ ઇક્યુબ પર લીટર એન્ડ એમ મોલ પર ડીએલ. તો આનો સાચો જવાબ શું છે? ગ્લુકોઝ માટે પૂછેલું છે. ગ્લુકોઝ માટે સાચો જવાબ છે ઓપ્શન બી, mg પર ડીએલ. ઓકે, ચલો આમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો નથી. ઓકે, યુનિટ્સની વાત આવી છે વિદ્યાર્થી મિત્રો, તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે હું ખાલી જસ્ટ એક ક્વેશ્ચન તમારા પાસેથી માંગુ છું, એનો સાચો જવાબ તમારે મને કહેવાનો છે.
સ્પેસિફિક ગ્રેવિટી યુરિનની અંદર એનો યુનિટ્સ તમારે મને કોમેન્ટ કરવાનો છે. કેટલા વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ પડે છે ને હું જોઉં છું. બરાબર છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન મેં તમને પૂછેલો છે, એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. સર્ચ કરજો અને કોમેન્ટ કરજો, કારણ કે આ યુનિક ક્વેશ્ચન છે જે વારંવાર પૂછાતો હોય છે. જે પણ વિદ્યાર્થી મિત્રએ પીવાયક્યુ સોલ્વ કરેલું હશે એ વિદ્યાર્થી મિત્રને આવડતો હશે, અને જે વિદ્યાર્થી મિત્ર માટે નવું છે એ વિદ્યાર્થી મિત્ર સર્ચ કરીને આનો જવાબ કોમેન્ટ કરે. ચલો નેક્સ્ટ 22 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following semi-quantitative tests use a tablet to detect the presence of reducing sugar in urine via a color change? Okay, reducing sugar ની વાત કરેલી છે, બરાબર છે, અને એ પણ ટેબ્લેટ ફોર્મમાં. તો એસિટેટ, ક્લિની ટેસ્ટ, ઇક્ટો ટેસ્ટ અને સલ્ફોસેલિસિલિક એસિડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ શું છે? ટેબ્લેટ ફોર્મમાં જે પણ વિદ્યાર્થી મિત્રએ ટેસ્ટ કરી છે આની સુગરની, એ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરે કે યસ તમે જોઈ છે આ વસ્તુને, બરાબર છે. કઈ જગ્યાએ જોઈ છે એ પણ કોમેન્ટ કરે. ઓકે, તો આનો સાચો જવાબ છે ક્લિની ટેસ્ટ. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ નવું છે તો યાદ રાખજો. તો ક્લિની ટેસ્ટ કોનામાં યુઝ થાય છે? ક્લિની ટેસ્ટ જે છે કોપર રિડક્શન ટેસ્ટ જે છે, જે ટેબ્લેટ ફોર્મમાં હોય છે અને ખાસ કરીને ગ્લુકોઝ ડિટેક્શનમાં યુઝ થતી હોય છે. જ્યારે એસિડ ટેસ્ટ જે છે એ કીટોનના ડિટેક્શનમાં યુઝ થાય છે, અને ઇક્ટો ટેસ્ટ જે છે એ બિલિરુબિનના ડિટેક્શન માટે યુઝ થાય છે. એટલે આ 3 વસ્તુ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને મળી ગઈ. બરાબર છે. તો હવે એક્ઝામમાં ધારો કે પૂછાય તો આપણને આ વસ્તુ આવડશે. ઓકે, જો તમે પીવાયક્યુઝ ના કર્યા હોય તો તમને આ વસ્તુનું ખબર જ ના હોત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર છે 23. ક્વેશ્ચન નંબર 23 છે, what is the only internationally accepted method for the safe disposal of used hypodermic needle? હવે આપણને ગોળ ગોળ ફરાવીને પૂછે છે, પણ કહેવાનો મતલબ એ કે યુઝ નીડલને આપણે ક્યાં નાખશું. ઓકે, તો ઓપ્શન છે રીકેપિંગ ધ નીડલ બિફોર થ્રોઈંગ ઇન ધ ટ્રેશ, કટિંગ ધ નીડલ વિથ સીઝર, ઇમિડિયેટ ડિસ્પોઝલ ઇન્ટુ પંક્ચર પ્રૂફ શાર્પ કન્ટેનર, અને પ્લેસિંગ ઇટ ઇન અ સ્ટાન્ડર્ડ યલો બાયોઝાર્ડ બેગ. ઓકે, તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે હંમેશા યાદ રાખવાનું છે કે નીડલ યુઝ થયેલી હોય એને ક્યાં નાખીશું? ઇમિડિયેટ ડિસ્પોઝલ ઇન્ટુ પંચર પ્રૂફ સાફ કન્ટેનર. ઓકે, ચલો. નીડલ શુડ નેવર બી રિકેપ્ડ ઓર બેન્ટ. બેન્ટ પણ નથી કરવાની અને રિકેપ પણ નથી કરવાની. They must be discarded immediately into puncture proof, leak proof, sharp container to prevent needle stick injury. ખાસ શું યાદ રાખવાનું છે? નીડલ સ્ટિક ઇન્જરી થાય એનાથી આપણે બચવાનું છે. આપણી રૂટીન પ્રેક્ટિસમાં પણ આપણે આ વસ્તુનું ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ 24 નંબરનો ક્વેશ્ચન છે, to maintain laboratory hygiene and prevent cross contamination, a centrifuge should be clean and decontaminated. હવે સેન્ટ્રીફ્યુજ જેવી વસ્તુ જે છે આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ જો કોઈએ રેગ્યુલરલી સાફ કર્યું હોય તો. ઓકે, ઘણી લેબમાં સાફ કરતા હોય છે, બરાબર છે, બટ સેન્ટ્રીફ્યુજ સાફ કરવા માટેનો ક્વેશ્ચન આપણને પૂછેલો છે, તો આની અંદર આપણે શું કરશું? લોજિક વાપરીશું. સાથે સાથે એ વસ્તુ કહીશ કે આના જેવા બીજા ક્વેશ્ચન પણ તમને જો એક્ઝામમાં દેખાય તો તમારે લોજિક સિમ્પલ વાપરવાનું રહેશે. એમાં પણ ઓપ્શન જોઈને વાપરવાનું. ઓકે, અહીંયા જો ઓપ્શન જો, ઓનલી આફ્ટર અ ટ્યુબ બ્રેક અકર્સ, on a daily basis as part of routine maintenance, once every month, and whenever the lid feel dusty. ઓકે, કહેવાનો મતલબ કે દરેક વસ્તુનું આપણા સામે એક પિક્ચર ઊભું કરેલું છે કે મહિનામાં એકવાર થતું હોય છે ઘણી લેબમાં જ્યારે આપણને એવું લાગે કે ઢાંકણ ગંદુ છે ત્યારે સાફ કરતા હોય છે, અમુક વાર ટેસ્ટ ટ્યુબ તૂટી જતી હોય ત્યારે કરતા હોય છે, બટ સાચો ઓપ્શન શું છે? ડેલી બેઝિસ પર સાફ કરવાનું છે.
ભલે આપણે કરતા ના હોય, ઓકે, બટ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસમાં શું કહેવામાં આવે છે એ વસ્તુ આપણે ટીક કરવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે અને આવડે એવો જ છે. અ સીરમ સેમ્પલ ધેટ એપિયર્સ ડાર્ક યલો, ઓકે, to umber or brownish indicating an elevated level of bilirubin is described as. bilirubin લેવલ જો વધી જાય, બરાબર, અને આપણું સીરમ યલો થઈ જાય તો એને કઈ વસ્તુ કહીશું? લાઇપેમિક, હિમોલાઇઝ્ડ, ઇક્ટેરિક કે ચાઇલસ? આપણે રૂટીન પ્રેક્ટિસની અંદર જ્યારે સેન્ટ્રીફ્યુજ કરીએ છીએ, બરાબર છે, ક્લોટ બ્લડને, અને જે સીરમ છૂટું પડે છે, સીરમ આપણને ઘણીવાર એકદમ યલો ડાર્ક યલો જોવા મળે છે, તો એની અંદર શું હોય છે? બિલિરુબિન હાઈ હોય છે. એ તો વસ્તુ સ્વાભાવિક છે, એટલે એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એ યાદ રાખીશું. બીજી વસ્તુ, તો એ જે સીરમ યલોઇશ છે, ડાર્ક યલોઇશ છે, તો એને આપણે કોઈને કેવું છે કે ભાઈ આ સીરમ આવું છે, તો શું કહીશું? તો એને આપણે કહીશું ઇટ્સ અ ઇક્ટેરિક સીરમ છે. ઓકે, મેડિકલની ભાષામાં આપણે એને કહીશું કે એને ઇક્ટેરિક સીરમ કહીશું. ઓકે, બીજી વસ્તુ શું યાદ રાખીશું? કે લાઇપેમિક સીરમ હોય છે તો એ કેવું હોય છે? ઇટ્સ અ મિલ્કી એન્ડ ક્લાઉડી ડ્યુ ટુ લિપિડ. જો લિપિડ હાઈ ક્વોન્ટિટીની અંદર હોય છે સીરમની અંદર, તો આપણે કોઈને કેવું હોય, બરાબર છે, કલિગને, તો શું કહીશું? કે ઇટ્સ, ધારો કે તમે પેથોલોજીની અંદર કામ કરવાના છો, તો તમે એને શું કહેશો? કે ડોક્ટર, ઇટ્સ અ લાઇપેમિક સીરમ. ઓકે, જો હિમોલાઇઝ સીરમ હોય, બરાબર છે, બીકોઝ ઓફ લાઇસ આરબીસી, આરબીસી લાઇસ થઈ ગયા હોય, તો આપણે ડોક્ટરને શું કહીશું? ડોક્ટર, સીરમ હિમોલાઇઝ થઈ ગયેલું છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, જો હિમોલાઇઝ થઈ ગયું હોય તો તમારે કઈ કઈ ટેસ્ટ જે છે એ તમે કઈ કઈ ટેસ્ટ જે છે એ ના કરી શકો? સીરમમાંથી કઈ કઈ ટેસ્ટ તમે લાઇસ આરબીસી વાળા સીરમ, હિમોલાઇઝ સીરમમાંથી ના કરી શકો? એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે. એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવા જોઈએ. ઓકે, ચલો આજના પાર્ટ 1 ની અંદર આપણે 25 ક્વેશ્ચન કર્યા. બહુ જ મસ્ત ક્વેશ્ચન હતા. મારા કહેવાય ને કે એકદમ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન કહેવાય એક્ઝામ માટેના, કે જે દરેકને આવડવા જોઈએ. થોડું લોજિક વાપરે તો 25માંથી 25 માર્ક્સ લાવી શકે એવા વિદ્યાર્થી મિત્રો પણ પડ્યા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2માં આપણે બીજા ક્વેશ્ચનો કવર કરશું અને સાથે સાથે કાઉન્ટર ક્વેશ્ચન પણ કરવાની છે. કાઉન્ટર ક્વેશ્ચન એટલા માટે કહું છું કે આવનારી એક્ઝામમાં બેઠે ક્વેશ્ચન તમને ના મળે, પણ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે તમે આ ક્વેશ્ચનો તમે મળી શકે છે, બરાબર છે. તો એવા કાઉન્ટર ક્વેશ્ચનો જો તમે સર્ચ કર્યા હશે, કોમેન્ટ કર્યા હશે, તો તમને એ વસ્તુનો ખાસ બેનિફિટ મળવાનો છે આવનારી એક્ઝામમાં. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન કહીશ દરેક વિદ્યાર્થી મિત્ર માટે કે તમે આ પીવાયક્યુ સિરીઝ જોવો છો, બરાબર છે. એના માટે હું ખરેખર ક્લેપ કરું છું તમારા માટે કે તમે ટાઈમ કાઢો છો અને તમે આ વસ્તુને જોવો છો. બીજી વસ્તુ કે જો તમને આ સિરીઝ ગમતી હોય તો તમારે વિડીયોને લાઈક બટન દબાવવાનું છે. ઓકે, ચલો હવે વધારે ટાઈમ નથી બગાડવો, તમે તમારી તૈયારીમાં લાગી જાઓ. ઓકે, બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. મળીએ આપણે પાર્ટ 2 ની અંદર. જય હિન્દ, જય ભારત.